નાબાર્ડ દ્વારા ખેડૂતોની પરિસ્થિતિ મુદ્દે એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો. રિપોર્ટમાં રાજ્યનો ખેડૂત ફક્ત 27 રૂપિયાની કમાણી કરતો હોવાનો ખુલાસો થયો. રિપોર્ટ બાબતે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે નિવેદન આપ્યું. ગુજરાતના ખેડૂતો ફક્ત 27 રૂપિયા કમાય છે, જે ખૂબ જ ખરાબ પરિસ્થિતિ હોવાનું તેમણે જણાવ્યું. હાલમાં સમગ્ર દેશમાં 14.64 કરોડ જેટલા ખેડૂતો છે. કેન્દ્ર સરકાર દ્વારા ફક્ત 9 કરોડ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો લાભ અપાય છે. કેન્દ્ર સરકારે એગ્રીકલ્ચર પર 12 થી 28% જીએસટી નાખ્યા છે. જો આવું જ ચાલશે તો આવનારા દિવસોમાં ખેડૂતો માટે ભયાનક પરિસ્થિતિ સાબિત થશે તેવું કહ્યું છે. એક સીમાચીને કામ કર્યું નથી એની આ ફલશ્રુતિ છે. ગુજરાતનો ખેડૂત આજે રોજના 27 રૂપિયા કમાય છે અને એ કમાણી એ ગુજરાતની સરકારને એક તમાચો મારે છે. આપણે 10 વર્ષની બહુ રાજનીતિ જોઈ. યુપીએની સરકારની અંદર 72,000 કરોડ રૂપિયા ખેડૂતોના દેવા માફ કર્યા હતા અને આજે દેશના ખેડૂતો કેટલા ટોટલ 14 કરોડ ને 64 લાખ. અને આજે જે પ્રધાનમંત્રી જે સન્માન નિધિ જે આપે છે એ કેટલા ખેડૂતોને દેશમાં આપે છે? માત્ર 9 કરોડને. એટલે ખેડૂતો સાથે દિવસ ઉગે અને અન્યાય કરે છે, દિવસ ઉગે અને અન્યાય કરે છે. એટલે ખેડૂતની અત્યારની જે પરિસ્થિતિ છે એ પાણી, વીજળી, પાકનો ભાવ, પાકનો વીમો, પાકની સુરક્ષા, આના માટે ખેડૂત ઝૂરતો હતો